Hello friends, once again I welcome you to English Home by ચેતન ચોવટી યુટ્યુબ ચેનલ. ઓલરેડી ખાસ ગ્રામરના ટોપિકમાં આપણે અત્યારે શીખી રહ્યા છીએ. જે રીતે આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં જોયું તો એ રીતે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ મીન્સ ચેન્જ ધ વોઇસ. અને ચેન્જ ધ વોઇસની અંદર પણ લાસ્ટ વિડીયો લેક્ચર આપણે જોયો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સ. હાઉ ટુ ચેન્જ એક્ટિવ વોઇસ ઇન્ટુ પેસિવ વોઇસ. એટલે કે એક્ટિવ વોઇસને પેસિવ વોઇસમાં સાદા વર્તમાનકાળમાં અને સાદા ભૂતકાળમાં કેવી રીતે આપણે ટ્રાન્સફર કરીએ છીએ, ચેન્જ કરીએ છીએ તેના વિશે આપણે જોયું. ફટાફટ જરા ઝડપથી હાઇલાઇટ બતાવી દઉં તમને. સિમ્પલ સેન્ટેન્સની અંદર એક્ટિવ વોઇસમાં સૌ પ્રથમ સબ્જેક્ટ હોય પ્લસ વર્બ હોય પ્લસ ઓબ્જેક્ટ, એટલે કે કર્તા હોય, ત્યારબાદ ક્રિયાપદ હોય અને ત્યારબાદ કર્મ હોય. આ એક્ટિવ વોઇસની વાક્ય રચના. બરાબર. હવે જ્યારે આપણે એને પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે પાછળનું જે કર્મ હોય તે આગળ આવી જાય, એટલે કે ઓબ્જેક્ટ આગળ આવી જશે, કર્મ આગળ આવી જાય. પ્લસ કર્મ જેવું આગળ આવે એટલે આપણે ખાસ મૂકવાનું હોય એક ટુ બીનું રૂપ અને એક ભૂતકૃતનનું રૂપ મીન્સ V3 પ્લસ બાય પ્રેપોઝિશન વપરાય અને આગળથી કરતા જે હોય તે પાછળ જતો રહે છે. બરાબર. આ આપણે સિમ્પલ સેન્ટેન્સ વાક્ય રચના. કર્તા ક્રિયાપદ કર્મ એક્ટિવ વોઇસ. કર્તા ક્રિયાપદ કર્મ જે વાક્યમાં કર્તા મુખ્ય હોય તેને કર્તરી પ્રયોગ કહેવાય એક્ટિવ વોઇસ. કર્તા ક્રિયાપદ કર્મ પેસિવ વોઇસમાં કર્મ આગળ આવી જાય. જેવું કર્મ આગળ આવે એટલે બે રૂપ મુકાય, ટુ બીનું રૂપ અને ભૂતકૃતનનું રૂપ પ્લસ બાય અને આગળથી કરતા પાછળ જતો રહેશે. એક સિમ્પલ સેન્ટેન્સ આપો એટલે તમને ખ્યાલ આવશે. એક્ટિવ વોઇસનું વાક્ય છે આઈ ઈટ એન એપલ ડેઇલી. આઈ ઈટ એન એપલ ડેઇલી. બરાબર. ચાલો, આવું એક વાક્ય છે. હવે આમાં જુઓ, સૌ પ્રથમ આઈ જે છે એ સબ્જેક્ટ છે, ઈટ એ વર્બ છે. આપણે ત્યાં જોયું તો જેવું કર્તાની બાજુમાં ક્રિયાપદ આવે એટલે કાળ ઓળખો કયો કાળ છે, તો મૂળરૂપ છે. કર્તા આઈની બાજુમાં ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું છે તો તેને કહેવાય સાદો વર્તમાન કાળ. ઓકે, તો સાદો વર્તમાન કાળ ઓળખ્યો શા માટે? કારણ કે પેસિવ વોઇસ કરીશું ત્યારે ટુ બીનું રૂપ મૂકવું પડશે. તો વર્તમાન કાળના ટુ બીના રૂપ એમિઝાર. જો અહીંયા ભૂતકાળ હોત તો આપણે અહીંયા ટુ બીનું રૂપ વોઝવર મૂકવાનું થાય પેસિવ વોઇસમાં. એટલે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ ઓબ્જેક્ટ. ઓકે, પાછળથી ઓબ્જેક્ટ આગળ આવશે એન એપલ. જેવું ઓબ્જેક્ટ આગળ આવે કર્મ આગળ આવી ગયું પછી બે રૂપ ટુ બીનું રૂપ અને ભૂતકૃતન. તો સાદો વર્તમાનકાળ ઓળખ્યો તો સાદા વર્તમાનકાળમાં ટુ બીના રૂપમાં એક વચનમાં મુકાય ઇઝ એમિઝારમાંથી. બરાબર. ભૂતકાળ અહીંયા હોય તો વોઝવર આવે. એન એપલ ઇઝ ટુ બીનું રૂપ મૂકો પછી V3 ભૂતકૃતન. તો ઈટનું ભૂતકૃતન થાય ઇટન. ઈટ એટ ઇટન. એન એપલ ઇઝ ઇટન બાય આગળથી કરતા પાછળ જાય એટલે આઈનું થઈ જશે મી અને ડેઇલી સમય જેમ હોય તેમ. હવે જુઓ, આઈનું મી થઈ ગયું, કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિમાં રૂપાંતર થઈ જાય. મીન્સ આઈનું મી, વીનું અસ, યુનું યુ, હીનું હિમ, સીનું હર, ઈટનું ઈટ, ધેનું ધેમ. ઓકે. અને પણ જો નામ આપ્યા હોય સ્પેશિયલ કોઈ પણ નામ તો નામ તેમનું તેમ રહે. હવે બીજી એક વસ્તુ ત્યાં મેં તમને સમજાવી હતી કે ખાસ ક્રિયાપદ પહેલાં કરતા હોય, ખાસ ધ્યાન રાખજો, ક્રિયાપદ પહેલાં કરતા હોય, ક્રિયાપદ પછી કર્મ હોય. બરાબર. તો એનો મતલબ એવો થયો કે આ ક્રિયાપદ પહેલાં કરતા છે, ક્રિયાપદ પછી કર્મ છે. તો અહીંયા પણ એ જ નિયમ લાગુ પડે કે આ ક્રિયાપદ પહેલાં ઈટ એ ક્રિયાપદ છે, ભલે ભૂતકૃતન પણ છે તો ક્રિયાપદ પહેલાં કરતા હોય એટલે કે આ જે કર્મ હતું એપલ કર્મ હતું એ કર્તાનું સ્વરૂપ ધારણ કરી લે. અને ક્રિયાપદ પછી કર્મ હોય એટલે કે જે આઈ કરતા હતો એ કર્મનું સ્વરૂપ ધારણ કરી લે. તેથી આઈનું થઈ જાય મી. ખાસ ધ્યાન રાખજો, ક્રિયાપદ પહેલાં કરતા હોય, ક્રિયાપદ પછી કર્મ હોય. એટલે અહીંયા પણ ક્રિયાપદ પહેલાં કરતા છે, ક્રિયાપદ પછી કર્મ છે. તો ક્રિયાપદ પહેલાં આ કર્તાનું સ્વરૂપ ધારણ કરી લે, કર્મ જે હોય એ કર્તાનું સ્વરૂપ ધારણ કરી લે અને જે કરતા હતો એ કર્મનું સ્વરૂપ ધારણ કરી લે. તેથી આઈનું થઈ જાય મી. હી હોય તો હીનું થઈ જાય હિમ. બીજો એક સેન્ટેન્સ લઈએ. હી એટ અ મેંગો. હી એટ અ મેંગો. તેને એક મેંગો ખાધી. હી એ કરતા છે. બરાબર. એટ અહીંયા બ્રેક મારો, ભૂતકાળનું રૂપ છે ઈટનું ભૂતકાળ એટ. તો અહીંયા છે આ સાદો ભૂતકાળ. ભૂતકાળ છે એમ ખબર પડે એટલે ખ્યાલ આવશે કે વોઝવર આપણે ટુ બીના રૂપ મૂકવાના છે અને અ મેંગો કર્મ છે. કર્મ આગળ આવશે અ મેંગો. કર્મ આગળ આવ્યા પછી બે રૂપ, ટુ બીનું રૂપ અને ભૂતકૃતનું રૂપ. તો સાદો ભૂતકાળ છે તો ભૂતકાળમાં ટુ બીનું રૂપ વોઝવર આવશે, એક વચન છે એટલે વોઝ. કર્મ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ભૂતકૃતન. તો એટનું આપણે ખ્યાલ જ છે ઉપર જોયું, ઈટ એટ ઇટન. ઓકે.
પ્લસ બાય પ્લસ કરતાં એટલે આગળથી કરતાં પાછળ જાય, હિનું થઈ જાય હિમ, આગળથી કરતાં પાછળ જાય એટલે કર્મ વિભક્તિનું સ્વરૂપ ધારણ કરી લે, તેથી હિનું હિમ થઈ જાય, આઈનું મી થઈ જાય. ઓકે, આ આપણે હાઇલાઇટ જોઈ આગળના વિડીયો લેક્ચરની સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ કરતાં ક્રિયાપદ કર્મ, કર્મ આગળ આવે પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ભૂતકૃતનું રૂપ પ્લસ બાય પ્લસ કરતાં. હવે અત્યારે આપણે જોવા જઈએ છીએ અહીંયા સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ અથવા તો સિમ્પલ મોડલ વર્બ એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદો. ખાસ કરીને આપને ખ્યાલ છે સિમ્પલ મોડલ વર્બની અંદર પ્લેલિસ્ટમાં આપણે એક્ટિવ વોઇસના બધા વાક્ય મૂકેલા છે, તમે જોઈ શકો છો કેવી રીતે સેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આ બધું વપરાય છે. ઓકે, હવે અહીંયા આપણે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કેવી રીતે થશે તે જોઈશું. તો એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે આ બધા સિમ્પલ મોડલ વર્બ છે. એક્ટિવ વોઇસ એટલે કર્તરી પ્રયોગ, જે વાક્યમાં કર્તા મુખ્ય હોય તેને કર્તરી પ્રયોગ કહેવાય. તો એક્ટિવ વોઇસમાં સૌ પ્રથમ કર્તા હોય, ત્યારબાદ સિમ્પલ મોડલ વર્બ મીન્સ આમાંથી કોઈ પણ હોય. સિમ્પલ વર્બમાં અહીંયા સેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ કોઈ પણ હોય પ્લસ V1. આપણે જોઈ ગયા છીએ કે હંમેશા સિમ્પલ મોડલ વર્બ પછી એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે અને ત્યારબાદ કર્મ હોય. ઓકે, એટલે કર્તા પ્લસ સિમ્પલ મોડલ વર્બ પ્લસ V1 પ્લસ કર્મ. પેસિવ વોઇસ કરીએ એટલે કર્મ આગળ આવી જાય, પેસિવ વોઇસ કરીએ એટલે કર્મ આગળ આવી જાય કોઈ પણ વાક્યની અંદર. કર્મ પછી સિમ્પલ મોડલ વર્બ જેમ હોય તેમનું તેમ રહે, મીન્સ કેનનું કેન જ રહે, કુડનું કુડ જ રહે, મેનું મે જ રહે, માઇટનું માઇટ રહે, જે હોય તે, શુડ હોય તો શુડ રહે. પ્લસ હવે ત્યારબાદ સિમ્પલ મોડલ વર્બ પછી બી મૂકવામાં આવે, ટુ બીનું રૂપ. આપણે અહીંયા જોયું ટુ બીનું રૂપ, કર્મ પછી ટુ બીનું રૂપ. તો કર્મ પછી સિમ્પલ મોડલ વર્બ જે હોય પછી ટુ બીનું રૂપ મુકાય. ટુ બીનું રૂપ એ માટે આવે કારણ કે બીના રૂપ, બરાબર, તો બીના રૂપ ખાસ કરીને V1 એટલે કે મૂળ રૂપ જો જોવા જઈએ તો બી પછી એમ, ઇઝ અને આર એટલે કે ટુ બીના V1 વાળા રૂપ જોવા જઈએ તો 4 થયા. ભૂતકાળમાં આપણે ખ્યાલ છે વોઝવર, V2 ભૂતકાળ વોઝવર અને V3 ભૂતકૃત બીનું થાય બીન, બી વોઝવર બીન. તો બી એ પોતે મૂળ રૂપ છે. તો આપણે જોયું કે સિમ્પલ મોડલ વર્બ કેન, કુડ, શુડ, વુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો અહીંયા પણ સિમ્પલ મોડલ વર્બ કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ પછી બી મૂળ રૂપ આવે કારણ કે બી પોતે મૂળ રૂપ છે. ત્યારબાદ V3 આપણે ખ્યાલ છે રીતે પેસિવ વોઇસની અંદર V3 ભૂતકૃતનું રૂપ મૂકવું પડશે. ઓકે, તો અહીંયા આપણે બી પછી V3 ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ મૂકીશું. પછી જેમ હતું તેમ બાય પ્લસ કરતા. સિમ્પલ સેન્ટન્સ જે હતા સાદા વર્તમાનકાળ લઈને જેમ જ કર્તા ક્રિયાપદ કર્મ. તો અહીંયા પણ કર્તા ક્રિયાપદ કર્મ, કર્મ આગળ આવે તો કર્મ આગળ આવી જાય પછી ટુ બીનું રૂપ ને ભૂતકૃતનું રૂપ. તો સિમ્પલ મોડલ વર્બ જે હોય તે રીતે મૂકીને ટુ બીનું રૂપ, આ ટુ બીનું રૂપ અને ભૂતકૃતનું રૂપ પ્લસ બાય પ્લસ આગળથી કરતા પાછળ જાય. સેન્ટેન્સ લઈએ એટલે વધારે આપણને ખ્યાલ આવશે કેવી રીતે સિમ્પલ મોડલ વર્બની અંદર એક્ટિવ વોઇસમાંથી આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકીએ છીએ. ચાલો સિમ્પલ એક સેન્ટેન્સ લઈએ. સૌ પ્રથમ સાદા ભવિષ્યકાળનું વાક્ય લઈએ કારણ કે ઓલરેડી આપણે આગળ સાદો વર્તમાનકાળ ને સાદો ભૂતકાળ જોઈ ગયા છે. હવે લઈએ સાદા ભવિષ્યકાળનું એક વાક્ય. સેન્ટેન્સ એક આપું છું, માનો કે આ રીતનું વાક્ય છે, આઈ શેલ ડ્રો ધીસ પિક્ચર. ચાલો આવું એક સિમ્પલ વાક્ય છે, આઈ શેલ ડ્રો ધીસ પિક્ચર. હું આ ચિત્ર દોરીશ. સાદો ભવિષ્યકાળ છે, બરાબર. આમ આ રીતે એક રીતે જોઈએ તો આપણે સિમ્પલ મોડલ વર્બ છે સેલ. હવે જુઓ સૌ પ્રથમ કરતા, આઈ એ કરતા છે, સેલ, વિલ, શુડ, વુડ કોઈ પણ એને કહેવાય સિમ્પલ મોડલ વર્બ. આ સિમ્પલ મોડલ વર્બ છે. ઓકે, આ જે છે આપણું મેઇન વર્બ, આ સિમ્પલ મોડલ વર્બ છે, સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ લખું છું. આ મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ છે. સેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આ બધા પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે આ ક્રિયાપદ છે, આ કર્મ નથી, ખાસ ધ્યાન રાખજો. આઈ શેલ ડ્રો એટલે હું દોરીશ, બરાબર. શું દોરશો, શું અથવા કોને એવો પ્રશ્ન પૂછે તો કર્મ મળે. શું દોરવાના છો તમે? પિક્ચર દોરવાના છો. તો પિક્ચર એ ઓબ્જેક્ટ છે, મીન્સ આ આપણું કર્મ છે. હવે આ એક્ટિવ વોઇસમાંથી આપણે એને પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો પાછળનું કર્મ આગળ આવી જાય, મીન્સ ધીસ પિક્ચર, બરાબર. કર્મ આગળ આવી ગયું. જેવું કર્મ આગળ આવે એટલે બે રૂપ, ટુ બીનું રૂપ અને ભૂતકૃતનું રૂપ. પણ સિમ્પલ મોડલ વર્બ જેમ હોય તેમનું તેમ આઈની સાથે સેલ વપરાય, પણ
આપને ખ્યાલ છે આઈ અને વીની સાથે સેલ વપરાય, પણ હી સી ઇટ બાકી બધા કરતામાં વિલ વપરાય, એટલે આપણે અહીંયા સેલનું વિલ કરી નાખીએ છીએ. પણ કેન હોય તો કેન જ રહે, મે હોય તો મે જ રહે, માઇટ હોય તો માઇટ જ રહે, મીન્સ વિલ બી. ખાસ ધ્યાન રાખજો, જ્યારે પેસિવ વોઇસ કરીશું ત્યારે આ બધા સિમ્પલ મોડલ વર્બની પાછળ બાજુમાં બી લાગે. કહેવાય માગું છું સેલ બી, વિલ બી, મેનું મે બી, માઇટ બી, કેન બી, કુડ બી, શુડ બી, વુડ બી, મસ્ટ બી, યુઝ ટુ બી એન્ડ નીડ નોટ બી. બરાબર, બધામાં બાજુમાં બી લાગી જાય એટલે એને કહેવાશે પેસિવ વોઇસ સિમ્પલ મોડલ વર્બ. કર્મ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. તો ડ્રો જે છે ડ્રો, તેનું ભૂતકૃદન ડ્રોન. ઓકે, આ આપણે સૌ પ્રથમ કર્મ મૂક્યું, કર્મ પછી આ ટુ બીનું રૂપ મૂક્યું, પછી આ ભૂતકૃદનનું રૂપ V3 મૂક્યું, પ્લસ બાય પ્લસ કરતા, આગળથી આઈ પાછળ જતો રહે બાય મી. આઈ શેલ ડ્રો ધીસ પિક્ચર, હું આ ચિત્ર દોરીશ, એનું ગુજરાતી. આનું ગુજરાતી, ધીસ પિક્ચર વિલ બી ડ્રોન બાય મી. આ ચિત્ર મારા દ્વારા દોરવામાં આવશે. સેન્ટેન્સ લંબાઈ જુઓ, આઈ શેલ ડ્રો ધીસ પિક્ચર, હું આ ચિત્ર દોરીશ. આ ચિત્ર અહીંયા કરતા મુખ્ય તો હું આ ચિત્ર દોરીશ. આ ચિત્ર બાય મી, મારા દ્વારા દોરવામાં આવશે. આવું બનશે આપણું પેસિવ વોઇસ. બીજું એક વાક્ય લઈ લઈએ, હી વિલ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ નેક્સ્ટ વીક. હી વિલ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ નેક્સ્ટ વીક. તો સૌ પ્રથમ કરતા છે હી, કરતા પછી આપણે મોડલ વર્બ આપ્યો છે વિલ, વિલની બાજુમાં હોય ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે આ છે આપણું ક્રિયાપદ. બરાબર, ખાસ ધ્યાન રાખજો, આ આપણું ક્રિયાપદ છે, કર્મ નથી. કરતા છે હી, ક્રિયાપદ છે કમ્પ્લીટ, આ તો મોડલ વર્બ છે. મોડલ વર્બની બાજુમાં કોઈ પણ મૂળ રૂપ હશે અને ત્યારબાદ આપણું કર્મ છે ધીસ પ્રોજેક્ટ, આ આપણું કર્મ છે. હી વિલ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ આવતા અઠવાડિયે પૂરો કરશે. શું પૂરું કરશે? આ પ્રોજેક્ટ. તો શું અથવા કોને પ્રશ્ન પૂછે તો આપણને કર્મ મળે. કરતા વિલની બાજુમાં ક્રિયાપદનું મૂળરૂપ, એટલે આ ક્રિયાપદ છે આપણું મેઇન વર્બ અને આ છે કર્મ. કર્મ આગળ આવે મીન્સ ધીસ પ્રોજેક્ટ આગળ આવી જશે. ધીસ પ્રોજેક્ટ, કર્મ પછી ટુ બીનું રૂપ, પણ અહીંયા વિલ જે હોય, ટૂંકમાં વિલ છે મોડલ વર્બ, તો વિલ મૂકીને વિલ બી. કેન હોય તો કેન બી, શુડ હોય તો શુડ બી, એટલે આ ટુ બીનું રૂપ આવી ગયું. આ કર્મ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ભૂતકૃદનનું રૂપ, કમ્પ્લીટનું ભૂતકૃદન કમ્પ્લીટેડ બાય ધીસ પ્રોજેક્ટ વિલ બી કમ્પ્લીટેડ બાય હી, હીનું થઈ જશે કર્મ વિભક્તિ હિમ, અને નેક્સ્ટ વીક સમય જે છે તે પાછળ જ રહેશે નેક્સ્ટ વીક. ઓકે, બસ આટલું. હી વિલ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ નેક્સ્ટ વીક. તે ગુજરાતી જોજો, તે આવતા અઠવાડિયે આ પ્રોજેક્ટ પૂરો કરશે. પેસિવ વોઇસ, આ પ્રોજેક્ટ તેના દ્વારા, બાય હિમ તેના દ્વારા, આ પ્રોજેક્ટ તેના દ્વારા આવતા અઠવાડિયે પૂરો કરવામાં આવશે ભવિષ્યમાં. ઓકે, એક થર્ડ સેન્ટેન્સ લઈ લઈએ, કેન વાળું વાક્ય. વી can drive a car on highway. We can drive a car on highway. બરાબર, ચાલો જો વી કરતા છે, બરાબર, કેન મોડલ વર્બ છે, આપણું સિમ્પલ મોડલ વર્બ. બરાબર, આ મોડલ વર્બ છે. કેનની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ હોય, એટલે આ આપણું ક્રિયાપદનું મૂળ રૂપ છે, મીન્સ આ ક્રિયાપદ થયું. સમજો, કરતા પ્લસ ક્રિયાપદ, ડ્રાઈવ એ મૂળ રૂપ છે, આ હેલ્પિંગ વર્બ છે. કેન છે તો કેન બી, મે હોય તો મે બી, પેસિવ વોઇસ કરીએ ત્યારે કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. હી કેન ડ્રાઈવ અ કાર, તે હાઈવે ઉપર કાર ચલાવી શકે છે. શું ચલાવી શકે છે? કાર. તો આ જે કાર છે એ કર્મ. વાક્યને આપણે શું અથવા કોને પ્રશ્ન પૂછીએ તો કર્મ મળે. પેસિવ વોઇસ કરીએ, પાછળથી કર્મ આગળ આવી જાય. અ કાર, કેન આપ્યું મોડલ વર્બ, તો કેનનું ટુ બીનું રૂપ આપણે મૂકી દેવાનું સીધું કેન બી, કારણ કે મોડલ વર્બ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો કેન પછી પણ બી એ પોતે મૂળ રૂપ છે. બરાબર, એટલે અકાર કેન બી, કર્મ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ભૂતકૃદન, તો ડ્રાઈવનું ભૂતકૃદન, મેઇન વર્બ જે હોય મુખ્ય ક્રિયાપદ, એ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદન. સેલ પછી મૂળ રૂપ મેઇન વર્બ, ડ્રોનું ડ્રોન, વિલ પછી મૂળ રૂપ કમ્પ્લીટ, તો એનું V3 કમ્પ્લીટેડ. કેન પછી મૂળ રૂપ ડ્રાઈવ, તો ડ્રાઈવનું ડ્રાઈવ ડ્રીવન, ભૂતકૃદન થશે ડ્રીવન. અ કાર કેન બી ડ્રીવન, અન્ય શબ્દ ઓન હાઈવે, અને બાય દ્વારા કરતા છેલ્લે મુકાય, બાય વીનું થઈ જશે
સમય હોય તો સમય ખાસ પાછળ મૂકવામાં આવે છે અને અન્ય શબ્દ અંદર આવી જાય અને છેલ્લે બાય દ્વારા કરતા જોડાય. બરાબર. ગુજરાતી જોઈ લો. વી કેન ડ્રાઈવ અ કાર. અમે હાઈવે ઉપર, અમે શરૂઆત અમેથી થાય, અમે હાઈવે ઉપર કાર ચલાવી શકીએ છીએ. અ કાર કેન બી ડ્રીવન ઓન હાઈવે બાય અસ. કાર અમારા દ્વારા હાઈવે ઉપર ચલાવી શકવામાં આવે છે. બરાબર. એટલે આ છે સિમ્પલ મોડલ વર્બ, એટલે કે હેલ્પિંગ વર્બવાળા જે કેન, કુડ, શુડ, વુડના સેન્ટેન્સ એક્ટિવમાંથી પેસિવ. બીજા સેન્ટેન્સમાં આપણે લઈએ થોડીક પ્રેક્ટિસ માટે. ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. નેક્સ્ટ નંબર 4, યુ મે આસ્ક ક્વેશ્ચન્સ. તમે પ્રશ્નો પૂછી શકો છો. સૌપ્રથમ કરતા યુ, ત્યારબાદ મે મોડલ વર્બ છે, મેની બાજુમાં જે હોય તે મેઇન વર્બ, મુખ્ય ક્રિયાપદ, એટલે આ ક્રિયાપદ છે. આ આપણો સબ્જેક્ટ છે, આ આપણું વર્બ છે અને આ આપણું ઓબ્જેક્ટ, કરતા ક્રિયાપદ કર્મ. પાછળથી કર્મ આગળ આવશે ક્વેશ્ચન્સ. બરાબર. મે આપ્યું, મે બી. કેન આપ્યું, કેન બી. કુડ આપ્યું, કુડ બી. શુડ આપ્યું, શુડ બી. વુડ આપ્યું, વુડ બી. જે પણ મોડલ વર્બ આપે તેને આપણે પેસિવ વોઇસમાં ટુ બીના રૂપમાં બીમાં ફેરવી દેવાનું. જો અહીંયા બી આવી ગયું તો એ પેસિવ વોઇસ બન્યું, બી નથી એટલે એક્ટિવ વોઇસ છે. ક્વેશ્ચન્સ મે બી, કર્મ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ભૂતકૃદંત. તો ક્રિયાપદનું મૂળ રૂપ છે મેની બાજુમાં આસ્ક અને આસ્કનું ભૂતકૃદંત થાય આસ્કડ. ક્વેશ્ચન મે બી આસ્કડ બાય યુનું યુ. ઓકે. નેક્સ્ટ વન, વિપુલ માઇટ પે ધ બિલ. વિપુલે કદાચ બિલ ચૂકવ્યું હોય, બની શકે. બરાબર. મેનું ભૂતકાળ છે માઇટ. સૌપ્રથમ કરતા વિપુલ, આ કરતા છે. માઇટ પે, માઇટ એ મોડલ વર્બ છે, પે એ મેઇન વર્બ છે, એટલે આપણે કહી શકીએ કે આ આપણું ક્રિયાપદ છે. અને ત્યારબાદ ધ બિલ એ કર્મ છે. ઓકે. યુ માઇટ પે ધ બિલ. શું તમે પે કર્યું? તો કે બિલ. બિલ એ આપણું કર્મ છે. કર્મ આગળ આવશે ધ બિલ. બિલ પછી મે માઇટ જે આપે તેની બાજુમાં બી મૂકી દેવાનું. તો માઇટનું થઈ જશે માઇટ બી. મે બી. માઇટ બી. કેન બી. કુડ બી. વુડ બી. બરાબર. કર્મ પછી આ ટુ બીનું રૂપ આવી ગયું. ત્યારબાદ ભૂતકૃદંત. તો પેનું ભૂતકૃદંત થઈ જશે પેઇડ. પેનું ભૂતકૃદંત પેઇડ. ધ બિલ માઇટ બી પેઇડ બાય, કરતા છે વિપુલ, તો નામ જેમ હોય તેમનું તેમ જ રહે. ઓકે. નેક્સ્ટ, વી શુડ ગ્રો મોર ટ્રીઝ. આપણે વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ. તો શુડ એ મોડલ વર્બ છે, સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ. તો શુડનું ટુ બીનું રૂપ આપણે મૂકીશું પેસિવ વોઇસમાં શુડ બી. ઓકે. કરતા વી શુડ ગ્રો. ગ્રો એ મૂળ રૂપ છે ક્રિયાપદનું, એટલે આપણું ક્રિયાપદનું મૂળ રૂપ છે. શુડની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ. તો કરતા પછી આ ક્રિયાપદ, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. બરાબર. આપણે વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ. શું વધારે ઉગાડવું જોઈએ? વૃક્ષો. તો મોર ટ્રીઝ એ આપણું કર્મ છે, એટલે કર્મ આવશે આગળ મોર ટ્રીઝ. ઓકે. શુડ આપ્યું તો શુડ બી. બરાબર. મે આપે તો મે બી. માઇટ આપે તો માઇટ બી. શુડ આપે તો શુડ બી. કર્મ આગળ ખેંચીને સીધું જ શુડ બી. પછી ગ્રો છે એનું ભૂતકૃદંત. ગ્રો, ગ્ર્યુ, ગ્રોન. ગ્રોન એનું ભૂતકૃદંત છે. મોર ટ્રીઝ શુડ બી ગ્રોન બાય, આગળથી કરતા પાછળ જાય, બાયનું થઈ જશે અસ. ઓકે. નેક્સ્ટ વન, યુ, આનું ગુજરાતી લઈને વી શુડ ગ્રો મોર ટ્રી. આપણે અહીંયાથી શરૂ થાય ગુજરાતી. આપણે વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ. વધારે વૃક્ષો આપણા દ્વારા ઉગાડવામાં આવવા જોઈએ. નેક્સ્ટ વન, યુ મસ્ટ એપોલોજાઇઝ. એપોલોજાઇઝ એટલે માફી માગવી. હિમ એટલે તેની. તમારે તેની માફી માગવી જ જોઈએ. મસ્ટ. ઓલરેડી શુડ, વુડ, કુડ આ બધા આપણે મોડલ વર્બ ઓલરેડી પ્લેલિસ્ટમાં વિડીયો બનાવીને મૂકેલા છે. કદાચ તમે જો વિઝિટ ન કરી હોય, ફર્સ્ટ ટાઈમ વિડીયો જોતા હોય તો ત્યાં જરૂર વિઝિટ કરજો, તમને મજા આવશે શીખવાની. યુ મસ્ટ એપોલોજાઇઝ હિમ. તમારે તેની માફી માગવી જ જોઈએ. આ એક્ટિવ વોઇસ છે. પેસિવ વોઇસ કરીએ એટલે હિમ આગળ આવશે, પણ જેવું હિમ આગળ આવે એટલે હિમનું થઈ જશે હી. કારણ કે કરતા, ચાલો ફરીથી જોઈ લઈએ. કરતા યુ, મસ્ટ એપોલોજાઇઝ આ હેલ્પિંગ વર્બ છે, મોડલ વર્બ છે. એપોલોજાઇઝ આ મેઇન વર્બ, મુખ્ય વર્બ છે. એટલે કરતા પછી ક્રિયાપદ પછી કર્મ. કર્મ આગળ આવે એટલે કર્મ ન રહેતા કરતા વિભક્તિમાં ફેરફાર થઈ જશે, તો હિમનું થઈ જાય હી. જે રીતે આપણે જોયું આઈનું મી થાય તો મીનું આઈ, હીનું હિમ થાય તો હિમનું આઈ. અહીંયા આપણે યુનું યુ જ રહે, વિપુલનું વિપુલ જ રહે, વીનું અસ થઈ જાય. પણ જો અહીંયા વી શુડ ગ્રો મોર ટ્રીઝ, અહીંયા જો અસ આપ્યું હોય તો આગળ આવે એટલે વી બને. તો એ રીતે હિમ આપ્યું છે તો હિમ આગળ આવે એટલે હી બની જાય. ઓકે. મીન્સ ક્રિયાપદની પહેલાં
કર્મ આગળ આવે એટલે ક્રિયાપદની પહેલાં કર્તા વિભક્તિનું રૂપ આવી જાય. હિમનું થઈ જશે હી. મસ્ટ છે તો મસ્ટનું થઈ જશે મસ્ટ બી. કર્મ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ભૂતકૃદન એપોલ્ઝાઇઝ. એપલ ભૂતકૃદન થઈ જશે ડી લાગી જાય. હી મસ્ટ બી એપોલ્ઝાઇઝ, તેને માફી માગવી જ જોઈએ બાય યુ. બાય યુ. કરતા ક્રિયાપદ કર્મ, કર્મ આગળ આવી ગયું. હિમનું હી, મસ્ટ બી, મસ્ટનું મસ્ટ બી, ભૂતકૃદન એપોલ્ઝાઇઝ બાય યુ. નેક્સ્ટ વન, હી યુઝ ટુ ટેક બ્રેકફાસ્ટ. તે બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો કરવા ટેવાયેલો હતો. ભૂતકાળની કોઈ હેબિટ દર્શાવવા માટે યુઝ ટુ. કરતા હી, યુઝ ટુ મોડલ વર્બ છે, સિમ્પલ મોડલ વર્બ. ટેક મુખ્ય ક્રિયાપદ છે, એટલે કે કર્તાની બાજુમાં જે સિમ્પલ મોડલ વર્બની બાજુમાં મેઇન વર્બ છે એના પછી આપણને જે મળે તે મળે ઓબ્જેક્ટ. કર્તા ક્રિયાપદ કર્મ, ખાસ ધ્યાન રાખજો. કર્તા ક્રિયાપદ કર્મ, મેં પછી આ મેઇન વર્બ છે તેની બાજુમાં કર્મ હોય. યુઝ ટુ પછી ટેક એ મેઇન વર્બ છે તેની બાજુમાં કર્મ હોય. તો કર્મ આગળ આવશે બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ. યુઝ ટુ, હવે આપણને અહીંયા જે યુઝ ટુ આપવામાં આવેલું છે તે યુઝ ટુની બાજુમાં ટુ બીનું રૂપ મૂકીશું. તો યુઝ ટુ. બ્રેકફાસ્ટ યુઝ ટુ, ટુની બાજુમાં આપણે મૂકીશું બી. વેઇટ મિનિટ, ચાલો ફરી પાછું થોડું ડિસ્ટર્બન્સ હતું. હી યુઝ ટુ ટેક બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ આગળ આવ્યું. બ્રેકફાસ્ટ પછી ટુ બીનું રૂપ યુઝ ટુ, તો યુઝ ટુ બી. મેં તો મે બી, મસ્ટ તો મસ્ટ બી, યુઝ ટુ તો યુઝ ટુ બી. ત્યારબાદ ભૂતકૃદન, ટેકનું ભૂતકૃદન થશે ટેકન. બ્રેકફાસ્ટ યુઝ ટુ બી ટેકન બાય, હીનું થઈ જશે હિમ. આ બની ગયું આપણું એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર. આ તો આપણે માત્ર બધા અફર્મેટિવ સેન્ટેન્સમાં પોઝિટિવ સેન્ટેન્સ જોયા. હવે થોડા એક બે વાક્ય આપણે નેગેટિવ લઈ લઈએ, જેથી નેગેટિવ વાક્ય કેવી રીતે બને તે પણ આપણને ખ્યાલ આવી જાય. નેક્સ્ટ નેગેટિવ સેન્ટેન્સ જરા જોઈ લઈએ. માય કઝિન, સબ્જેક્ટ છે માય કઝિન, કેન નોટ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. મારા કઝિન જે છે એ આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકતા નથી. આ પ્રોબ્લેમ મારા કઝિન દ્વારા સોલ્વ થઈ શકતો નથી. બરાબર. સૌ પ્રથમ સબ્જેક્ટ માય કઝિન છે, ત્યારબાદ કેન નોટ, એ તો જો આ છે મોડલ વર્બ, સિમ્પલ મોડલ વર્બ. હવે નકાર વાક્ય નોટ, કેન નોટ, મસ્ટ નોટ, વિલ નોટ, નીડ નોટ, શુડ નોટ, વુડ નોટ, મે નોટ, માઇટ નોટ, આ બધા કેન ટૂંકમાં મોડલ વર્બની બાજુમાં નોટ એમને એમ જેમ હોય તેમ રહે. એટલે આ છે સિમ્પલ મોડલ વર્બ. અને મોડલ વર્બ એટલે કે નોટની બાજુમાં જે હોય તે હોય આપણું મેઇન વર્બ, એટલે કે મુખ્ય ક્રિયાપદ. તો કર્તાની બાજુમાં જે મેઇન વર્બ છે તેની બાજુમાં જે હોય તે હોય આપણું ઓબ્જેક્ટ, એટલે કે કર્મ. એટલે પહેલું, બીજું ને ત્રીજું એમ આગળ નથી ખેંચવાનું, પરંતુ કર્તાની બાજુમાં ક્રિયાપદ હોય, ક્રિયાપદની બાજુમાં જે કર્મ હોય એ કર્મને આપણે આગળ ખેંચવાનું છે. તો ધીસ પ્રોબ્લેમ આગળ આવશે ધીસ પ્રોબ્લેમ. બરાબર. હવે કેન નોટ, તો કેન નોટ નકાર છે તો નોટનું નોટ સાથે જ રહે. કેન નોટ બી, જે રીતે આપણે કેન બી, કુડ બી, શુડ બી, વુડ બી, એમ કેન નોટ બી, મસ્ટ નોટ બી, વિલ નોટ બી, એવી રીતે નોટની પછી આપણે બી મૂકવાનું છે. ચાલો, ધીસ પ્રોબ્લેમ કેન નોટ બી, ભૂતકૃદન સોલ્વ, એનું ભૂતકૃદન સોલ્વડ. ઓકે. ધીસ પ્રોબ્લેમ કેન નોટ બી સોલ્વ બાય, કરતા આગળથી પાછળ જશે માય કઝિન. ઓકે. નેક્સ્ટ વન, ધે મસ્ટ નોટ, નકાર વાક્ય છે તો મસ્ટ નોટ એમ જ મૂકવાનું, બાજુમાં બી મૂકવાનું. મસ્ટ બી નોટ એમ નહીં, મસ્ટ નોટ બી. ઓકે. ધે મસ્ટ નોટ કટ, મસ્ટ નોટની બાજુમાં જે આ છે એ આપણું ક્રિયાપદ છે, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તે મસ્ટ નોટ કટ ધ ટ્રીઝ, તેઓએ વૃક્ષો કાપવા ન જોઈએ. શું ન કાપવું જોઈએ? વૃક્ષો. તો શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી કર્મ મળે. શું ન સોલ્વ કરી શક્યો? પ્રોબ્લેમ. તો પ્રોબ્લેમ એ આપણું કર્મ છે. કર્મ આગળ આવશે ધ ટ્રીઝ. મસ્ટ નોટનું મસ્ટ નોટ એમ જ રહે અને બાજુમાં મુકાઈ જશે બી. જો નોટ ન હોય તો મસ્ટ બી, નોટ હોય તો મસ્ટ નોટ બી. ઓકે. ટ્રીઝ મસ્ટ નોટ બી, કટનું ભૂતકૃદન કટ જ થાય, ક્રિયાપદનું ભૂતકૃદન કટ કટ કટ, ત્રણે ત્રણ સેમ જ રહે. બાય આગળથી કરતા જશે પાછળ, એટલે ધેનું થઈ જશે ધેમ, ધેનું થઈ જશે ધેમ. અમિત વિલ નોટ હેલ્પ મી, કરતા છે અમિત, વિલ એ તો મોડલ વર્બ છે, સાથે નકાર છે અને બાજુમાં જે આપ્યું આ છે આપણું મેઇન વર્બ, એટલે કે મુખ્ય ક્રિયાપદ. હેલ્પ એટલે મદદ કરવી, તેની બાજુમાં છે તે આપણું ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે.
અમિત વિલ નોટ હેલ્પ મી, તો વિલ નોટનું થઈ જશે વિલ નોટ બી. હેલ્પ ક્રિયાપદ છે, કર્મ મી છે, મી આગળ આવે એટલે આઈ થઈ જાય. સેલ વિલની અંદર ભવિષ્યકાળમાં ખાસ આપને ખ્યાલ છે જનરલી આઈ અને વીની સાથે સેલ વપરાય, એટલે અહીંયા આપણે કરીશું વિલ નોટ છે ત્યાં સેલ નોટ બી. પરંતુ મોડર્ન ઇંગ્લિશની અંદર સેલ આઈ અને વીની સાથે પણ વિલ વાપરવામાં આવે છે, એટલે આ વિલનું વિલ નોટ તમે એમ જ રાખો તો પણ સેન્ટેન્સ આપણું રાઈટ સાચું પડે છે, રોંગ નથી. કહેવા એમ માગું છું સેલ નોટ આપણે વાપર્યું આઈની જગ્યાએ આઈની સાથે સેલ, પરંતુ તમે વિલ નોટ આમ મૂકી દો તો પણ વાક્ય આપણું સાચું. આઈ સેલ નોટ બી, હેલ્પનું ભૂતકૃદન થઈ જશે હેલ્પડ બાય. આઈ શેલ નોટ બી હેલ્પડ બાય અમિત. આગળથી કરતા પાછળ ફૂલ સ્ટોપ. યુ નીડ નોટ પ્લે મોબાઈલ ગેમ. તમારે મોબાઈલ ગેમ રમવાની જરૂર નથી. અહીંયા નીડ એ હેલ્પિંગ વર્બ છે, મોડેલ વર્બ છે, સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ છે. ઓલરેડી પ્લેલિસ્ટમાં આપણે નીડ નોટના પણ વાક્ય જોયેલા છે. યુ સબ્જેક્ટ છે, નીડ નોટ પ્લે આ આપણું મેઇન વર્બ. નીડ જે રીતે વિલ પછી મૂળરૂપ આવે, મસ્ટ પછી મૂળરૂપ આવે, કેન પછી મૂળરૂપ આવે, એ રીતે નીડ નોટ પછી પણ મૂળરૂપ આવે. અને મોબાઈલ ગેમ એ આપણું ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ આગળ આવશે. મોબાઈલ ગેમ નીડ નોટ જે રીતે મસ્ટ નોટ બી, એ રીતે અહીંયા નીડ નોટ બી, બરાબર. કેન નોટ બી, મસ્ટ નોટ બી, વિલ નોટ બી, એ રીતે નીડ નોટ બી. મોબાઈલ ગેમ નીડ નોટ બી પ્લેનું ભૂતકૃદન થઈ જશે પ્લેડ, જે ક્રિયાપદ છે તેનું ભૂતકૃદન પ્લેડ બાય યુનું યુ. ઓકે, ચાલો તો આ આપણે જોયા હકાર વાક્ય અને નકાર વાક્ય બંને. આશા રાખું ખરેખર તમને ખ્યાલ આવતો જ હશે. નેક્સ્ટ ટોપિકમાં આપણે જોઈશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. બહુ સિમ્પલ હોય છે પ્રશ્નાર્થ વાક્ય પણ. એટલે જો તમને ખરેખર વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઇક કરજો. તમને એમ થાય કે તમારા ફ્રેન્ડ્સને પણ ખરેખર એક્ટિવમાંથી પેસિવ વોઇસ ચેન્જ કરવામાં બહુ સરળ અને સિમ્પલ રીતે તો એને પણ સમજાઈ જશે, તો જરૂરથી એમને શેર કરજો. અને હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ.